આજકાલ એક પ્રશ્ન બધી કોમન થતો જાય છે હેલ્થની બાબતમાં કે સ્ત્રીઓ અને પુરુષોનું જે પ્રજનન તંત્ર છે, જે બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતા છે, એ સ્ત્રીઓ અને પુરુષોમાં દિવસે દિવસે ઘટતી જાય છે. અને સાથે જ સ્ત્રીઓના અંડકોષ એટલે જે એગ્સ સ્ત્રીમાં પ્રોડ્યુસ થાય છે અને પુરુષોમાં જે શુક્રાણુઓ પ્રોડ્યુસ થાય છે, સ્પર્મ્સ, એની ક્વોલિટી પણ નબળી પડતી જાય છે. કારણ શું છે? આપણો ખોરાક. આપણે વેસ્ટર્ન કલ્ચરના, પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં આવીને આપણું જે મૂળભૂત જમવાનું છે, જેમ કે આ લાડવો, આજની જનરેશનમાં તમે પૂછજો કે કેટલા છોકરા છોકરીઓ ઘરમાં આવા આપણે જે ઘઉંના કરકરા લોટના જે ચૂરમાના લાડુ બનાવીએ છીએ એ ખાય છે, તો લગભગ 60થી 65% છોકરા છોકરીઓ ના પાડશે કે ના, લાડવા ને લાપસી ને એવું બધું કંઈ દેશી ખાવાનું તો થોડું ખવાય. પીઝા ખવાય, બર્ગર ખવાય, પાસ્તા ખવાય. તો આ પીઝા, બર્ગર ને પાસ્તા એ જ આપણી જે શરીરની જે સિસ્ટમ છે એને સાવ સત્વ વગરની કરી નાખી છે. જેવી રીતે જમીનની અંદર સારું પ્રમાણમાં પોષક તત્વો હોય તો એની અંદર તમે છોડ ઉગાડો તો એ છોડ સરસ રીતે મોટો થાય ને એમાં સારા અને ભરાવદાર ફળ આવે. જમીનની અંદર પોષક તત્વો હોવા જોઈએ. એમ સ્ત્રી કે પુરુષના શરીરમાં જો બળ હશે, પૂરતું પોષણ હશે, તો એના શરીરમાં જે અંડ ઉત્પન્ન થાય છે કે જે સ્પર્મ, શુક્રાણુ ઉત્પન્ન થાય છે, એમાં પૂરું તેજ હશે, બળ હશે, અને તો એનાથી જે બાળક તમે પેદા કરશો મા બાપ તરીકે, એ બાળક પણ મજબૂત બાંધાવાળું આવશે, બુદ્ધિશાળી આવશે. જ્યારે આજકાલ પીઝા, પાસ્તા, કોકા કોલા આ બધું વેસ્ટર્ન ફૂડ ખાઈ ખાઈને છોકરા છોકરીઓના શરીરમાં જ કાંઈ કસ નથી રહ્યો, દમ નથી રહ્યો, મજબૂતી નથી રહી. તો મમ્મી પપ્પા જો નબળા હશે તો આવનારી જનરેશન એના કરતાં વધારે નબળી આવશે. તો પ્લીઝ આ વેસ્ટર્ન કલ્ચરના રવાડે ચડવાનું બંધ કરો. આ એક લાડવો ક્યાંય તમારું વજન નહીં વધારી દે, પણ આ એક લાડવામાંથી તમે જો ચોખ્ખા ગાયના ઘીમાંથી આ લાડવો બનાવ્યો હશે તો ગાયના ઘીમાં વિટામિન A, D, E ભરપૂર માત્રામાં હોય છે અને એ બધા ફેટ સોલ્યુબલ વિટામિન છે જે તમારી આંખો માટે, હાડકાં માટે બહુ જરૂરી છે. તો ઘી ખાવું પણ જરૂરી છે સ્વસ્થ શરીર માટે. આ ઘઉંનો ચળામણવાળો કરકરો લોટ તમને પ્રોટીન અને ફાઇબર આપે છે અને શરીરમાં આયર્ન આપે છે, મજબૂતી આપે છે. તો આપણી જે ટ્રેડિશનલ સુખડી, લાડવા, ગોળવાળી લાપસી, એ બધું ગોળની જે ટ્રેડિશનલ મીઠાઈઓ છે એ બાળકોને નાનપણથી ખવડાવો, તમે પણ ખાઓ. તમારું શરીર મજબૂત બનશે, તમારું વજન નહીં વધી જાય. બરાબર છે ને? એટલે આ વાત ગમી હોય તો શેર કરજો અને એક લાડવો ખાઈ લેજો શ્રાવણ મહિના.